ક્રાઇમ બ્રાન્ચમાં ઝડપાયેલા લાખોના દારૂના ગુનામાં 2 વર્ષથી નાસ્તા ફરતા બુટલેગરોને એલસીબીની શાખા ઝોન 1ની ટીમે ઝડપી પાડી તેનો કબજો ક્રાઇમ બ્રાન્ચને સોંપવાની તજવીજ હાથ ધરી છે. સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 1 આલોક કુમાર દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને શોધવા આપેલી સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીની શાખા ઝોન 1ની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમીના આધારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહે ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલા 10,39,000થી વધુના દારૂ તથા કુલ 3,19,000થી વધુના નોંધાયેલા કેસમાં 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપી મૂળ અમરેલીનો હાલ કાપોદ્રા કારગિલ ચોક ખાતે રહેતા અજય ચંદુ દેસાઈને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો ક્રાઇમ બ્રાન્ચને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.